ગાઈઝ, ગુડ મોર્નિંગ. માઉન્ટ આબુની સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુના સાઇટ સીન કરવા માટે. તો અમારી હોટલ નથી ચીલતી 800 મીટર કે 1 કિલોમીટર જેટલી દૂર હતી. ત્યાંથી હવે નીકળી ગયા છીએ આપણે અને હવે અમે જઈ રહ્યા છીએ જૈન દેરાસર દેલવાડા. અર્બુદા દેવીનો છે ને આ તો. અર્બુદા દેવી જઈને આપણે ચડવું હોય ક્યાં? અર્બુદા દેવી તો બહુ પગથિયા ચડવા પડે. ત્યાં મજા આવે. ગરમી અત્યારે છે ને તો થોડુંક અવોઇડ કરી છે ને પગથિયા ચડવાનું તો મીના એટલી બધી આરસુડી છે ને વરી મારો 150 ગ્રામ વજન ઘટી જાય એના કરતા આપણે ચડવું નથી. પીચ પાર્ક પીસ પાર્ક સોરી યાર ભાઈ આમ ગામડામાં નીકળી હાલો ને પછી અહીંથી આમ વહી જવાનું. હવે નક્કી લીધું જવાનું નથી એટલે અહીંથી સીધું રાઈસકોટ. બસ રાઈસકોટ વી જવું. મને તો મજા આવે રોકાવું હોય તો. રસ્તામાં છે ને પોન્ડ બહુ જોવા મળે, બહુ બધા આશ્રમ જોવા મળે. ચાય બનાવી હતી, ચાય અહીંયા આપણે ચા પીધી હતી, ચા બનાવી હતી. બરાબર જ રસ્તો છે. મસ્ત જગ્યા છે ને આ જગ્યા ઉપર ચા બનાવેલી હતી. અહીંયા છે સોમનાથ મહાદેવનું મંદિર, ત્યાં દર્શન કરવા ગયા હતા. તમે છે ને અમારો 1 કે 2 વર્ષ આઈ થિંક થઈ ગયા હશે એ પેલાનો વ્લોગ જોયો છો, તમને એમાં જોવા મળી જશે. આ સિરીઝની આઈરે જ હું આમ તો એડ કરી દઈશ માઉન્ટ આબુની સિરીઝ પ્લેલિસ્ટમાં. તો બહુ મજા આવી ગઈ હતી અમને ત્યાં ચા પીવાની. અને અમે એક પોઈન્ટ ઉપર મેગી બનાવી હતી, એ મજા આવી હતી. બાકી એડવેન્ચર કર્યું હતું ખુશીબેને. આજે તો મારે એડવેન્ચર કરવું છે. મને ક્યાંય મળી જાય ને તો ડરને ભગાવવો છે એટલે સર્કિટ હાઉસ 90% ગુજરાતી પબ્લિક આવે છે. હોટલ વાળા કાકા એવું કીધું હતું 90%. અને એ કે ગુજરાતી લોકો જ પૈસા વાપરે એવું કીધું. અહીંયા રહ્યું ને પાર્કિંગ આપણે એક કચલગઢ જઈને કામ પાર્કિંગમાં આપણે ગાડી પાર્ક કરી દીધી છે. પીયુ સજુડિયા અહીંયા પર ફ્રી પાર્કિંગ છે. ફ્રી પાર્કિંગ યસ. તો આપણે આવી ગયા છીએ જૈન દેરાસર. અહીંયા ફ્રી પાર્કિંગ છે. પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અહીંયાથી ચાલીને જાશું મંદિર. મંદિરનો ખુલવાનો 11 વાગ્યાનો ટાઈમ છે. અત્યારે 11:15 વાગ્યા છે. બચ્ચોं को यहाँ पे पेपर एक दे दी है. एक हमारा बच्चा भी खा रहा है. બાળકો આવ્યા હતા કે ગાડી સાફ કરાવવી છે તમારે. ગાડી પણ અત્યારે વરસાદથી ખરાબ થાય ઓલરેડી એટલે નથી કરાવી. એને એક વેફરનું પેકેટ આપી દીધું. હિલ સ્ટેશન ઉપર મોસ્ટલી પાર્કિંગ હોય નહીં, પે એન્ડ યુઝ હોય. અહીંયા ફ્રી છે. અચલગઢ સાઈડ જાય ને એટલે ત્યાં ટેક્સ અલગથી લાગુ પડે એટલે ત્યાં અહીં ટેક્સ લેવામાં આવે છે. કે આપણે માઉન્ટ આબુમાં એન્ટ્રી લીધી ને ત્યારે ટેક્સ લીધો હોય. ચાલો અહીંયાથી જવાનો રસ્તો છે. પર્સ એક ખરીદી લો રિટર્નમાં. મારે ગાઈસ પર્સ છે ને કઈ ફેન્સી પર્સ ના ચાલે. મારી પાસે છે ને 2 ફોન હોય, પાવર બેંક હોય, 2 ક્યારેક હોય અને માઇક હોય. એ બધી વસ્તુ રાખવા માટે મારે છે ને મોટું પર્સ યુઝ કરવું પડે છે. હજી તો ખુલે ને પેલા પહોંચી જાય છે ને બધે તો ક્યાંય પબ્લિક નથી દેખાતું અને સાવ ખાલી ખાલી દેખાય છે. ને માર્કેટ તો હજી ઓપન જ થાય છે ક્યાંય પીછાય. અચ્છા હે પસંદ આવી તો લે લેના. વ્હાઈટ નથી ગમતું પણ ખુશી મને તો વ્હાઈટ જ ગમે. એટલે એની ડિઝાઇન નથી ગમતી. પોસ્ટર કઈક ગમી ગયા છે. જો અહીંયા શોપિંગ કરે પિયુષ ને ખુશી ને પર્વ ત્રણેય છે. હું તો પગથિયા ચડીને ઉપર આવી ગઈ છું. શું શોપિંગ કરી? ઈ કરવી છે મસ્ત પોસ્ટર 3D આઈડી ફ્રીઝ મેગ્નેટ અહીંયા લે છે. માઉન્ટ આબુ લખેલું. અચ્છા આવું માઉન્ટ આબુ લખેલું ને બધી પાછળ પ્લેસ છે. સરસ નાइस. कितने बजे खुलता है? 12 बजे.
अच्छा इतना भगवान लेट से क्यों उठते हैं हाँ जो गाइस અહીંયા છે આ બાર માર્કેટ શોપિંગ માર્કેટ અહીંયા છે તો અંદર બહુ સરસ છે મોટું ને એવું પણ હવે અત્યારે બંધ છે એટલે એને 12 વાગે ખુલશે બહુ ટાઈમ છે તો હવે આપણે અહીંયાથી દર્શન કરી અને હવે અહીંયાથી નીકળી જઈએ છીએ અંદર કેમેરો ને એવું તો અલાઉડ હોય ને એટલે બધાને બહારનો જ નજારો આપણે બતાવવાનો હતો ચાલો હવે અહીંયા શોપિંગ માર્કેટમાં એક ચક્કર મારી અને પછી અહીંયાથી નીકળશું तो ज्यादा हाइट से गिरे तो होता है તો લાસ્ટ કિતના તક હોગા 10-20 रुपया दे ગાઈઝ મંદિર તો 12 વાગે ખુલવાનું હતું આખું માર્કેટ ઘૂમી લીધું છે આપણે અને નાના એવા સરસ મજાના ખાંડણી દસ્તો લઈ લીધા મસાલા પીસવાના અને હવે આપણે નીકળી ગયા છીએ અહીંયાથી અને હવે જઈએ છીએ પાર્કિંગ સાઈડ જો બહુ બધા લોકો આવે છે અને પાછા રિટર્ન આવી જાય છે કારણ કે મંદિર ખુલ્લું નથી ને એટલે માર્કેટમાં આટો મારીને પછી નીકળી જવાનું અચ્છા ગાઈઝ ગાડીમાં ગોઠવાઈ ગયા છે ગરમી બહુ છે એસી ચાલુ કરો બંધ હે તારું શું છે ને અમારે ન અડવું જોઈએ આમ દૂર એમ કે બસ ચાલુ થઈ ગયું ગાઈસ કાલનો ઝઘડો નથી કર્યો બે Human- લાઈફ તો એસી હોની चाहिए देखो गाइस ऐसी होनी चाहिए ऐसी કેસી ऐसी નથી એમ કી હે कृष्ण आपका रथ चलाइए आप આપણે આવી ગયા છીએ સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં સરસ મજાનું પોન્ડ છે તે ફોટોગ્રાફ એકદમ સરસ આવે ત્યાં ફોટો શૂટ કરી આવી જય સોમનાથ મહાદેવ એ પ્લાન્ટનું પાંદડું આ મની પ્લાન્ટ હે તો એની એક પ્રજાતિ હોય બીજી સ્પીસીસ ગાઈઝ અંદર ફોટો ખીંચના મના હે હવે આપણે પોન્ડ સાઈડ જતા આવી માછલી બહુ છે આ સરોવરમાં ખૂબસૂરત નજારો કંઈક અલગ જ છે જોરદાર વાહ. ખરેખર પોન્ડ સરસ છે હજી વરસાદ એટલો બધો થયો નથી એટલે ફૂલ ભર્યું નથી નહીં તો ફૂલ ભરાઈ જાય અને અઢળક કાચબાઓ છે આની અંદર ને માછલીઓ એટલી સરસ છે ઓરેન્જ ઓરેન્જ તો એ કરો ને અહીંયા ફિશ બહુ ગઈ હે ને બહુ મોટી મોટી ને ઓરેન્જ કલરની ફિશ બહુ સરસ છે મોટી સરસ જગ્યા છે બીજી વાર આવી ગાઈસ ફાઇનલી હવે અમે અહીંયાથી નીકળી છીએ વાદળું આવી ગયું છે હમણાં થોડીક વારમાં વરસાદ આવવાની સંભાવના છે મસ્ત થોડીક વારમાં તડકો થોડીક વારમાં વાદળું છાંયો વેધર સારું છે અત્યારે મિક્સ 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 ચાલો અહીંયા એક ગાડી હતી ને એ અમારી ગાડીની પાછળ હતી એટલે હવે ફાઇનલી આપણે નીકળશું એ ભાઈ લઈ લીધી છે એટલે એનામાં ગાડી તો એટલી બધી ખરાબ થઈ ગઈ છે ને સાવ બીજો વરસાદ પડે એટલે તો ખરાબ થઈ જ જાય રીલ્સ માટે ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા છે हर शाम आँखों पर तेरा चल लहराए मेरे दिल की धड़कन હા કોઈ છે ને तुम रहते हो ચાલો ફાઇનલી આપણે છે ને હવે અહીંયાથી બહાર નીકળશું આ રસ્તામાંથી ફાઇનલી ગાઈઝ આપણે મેઇન રોડ ઉપર આવી ગયા છીએ અહીંયાથી હવે મેઇન આબુ રોડ હમણાં ચાલુ થઈ જશે અને આવી જશે એનો ગેટ આજે છે ને લાલ મૂળા કઈ જોવાનું મળે ને તો જોઈએ છે વેચાતા લાલ મૂળા હા ના 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 એમાં આમ સુધારીને એમાં લીંબુ ને એવું નાખી
મીઠું છાંટીને પછી ખાવાના હોય. આપણે મસ્ત મજાના જૈન દેરાસરના દર્શન કરી આવ્યા બહારથી અને મહાદેવના દર્શન કરી લીધા, ઘણું બધું ઘૂમી લીધું અને ફાઇનલી હવે આપણે અહીંયાથી નીકળી છીએ. ગેટ આવી ગયો છે જો. બાકીની અમારી દીધા હતા અંદર આવવાના. બાકીની યાત્રા તમને અમારી જોવા મળશે નેક્સ્ટ વિડીયોમાં. ચાલો પણ બે જગ્યાએ પાર્કિંગ ના પૈસા ના લીધા એટલે આ વસૂલ થઈ ગયા. આમ જોઈએ તો ગવર્મેન્ટ ના જે પાર્કિંગ છે ને ત્યાંનો કોઈ ચાર્જીસ નથી એટલે શું થયું કે અહીંયા 200 દઈ દીધા તો પાર્કિંગમાં આવી ગયું. અચલગઢ જઈએ તો ત્યાંનો ટેક્સ કઈક પાછો એક એ અલગ પાછું કપાવો. ગ્રામીણ ગ્રીન ટેક્સ 50 રૂપિયા 100 રૂપિયા લઈએ પણ ત્યાં આપણે ગયા નતા આજે જો. આજે નતા ગયા. ચાલો ગાઈસ મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ ગાઈસ. તમને આબુની સિરીઝ અમારી જોતા રહ્યો, વિડીયોઝને લાઈક કરતા રહ્યો અને શેર કરતા રહ્યો અને એક હાઈપનું બટન આપેલું છે એ પ્રેસ કરી દેજો. ચાલો ગાઈસ બાય બાય. આટલા ખૂબસૂરત નજારા એન્જોય કરતા જાય છે અને નેક્સ્ટ બ્લોગમાં તમને એન્જોય કરાવશું. ગુડ બાય.